શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ શ્યામ હે અમને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવનીત પ્રિયા લાલ કી જય. अपने माथे विराजता सेव्य स्वरूप की जय. बधाय वैष्णव ने जाजा કરી જય શ્રી 3 દિવસ લૌકિકમાં અલૌકિક આનંદ લગાવ્યા હતા ઉદયપુરમાં, શરીરથી દેહથી, પણ મનથી તો વ્રજમાં જતા અને વ્રજને માણ્યું, વ્રજને મહેસૂસ કર્યો, વ્રજમાં રહ્યા. એનું પ્રગટ પ્રમાણ અહીંથી નીકળ્યા ત્યારે બધા ના પડતા હતા, ના શ્રીનાથજી નહીં જવાય. હવે ત્યાં ગયા ને નક્કી કર્યું તો શનિ રવિ તો વિશાલ બાવાના લાલનનો પ્રાગટ્ય ઉત્સવ હતો એટલે ત્યાં મેળ ન પડ્યો. સોમવારે બધા કે અમારે તો નોકરી ધંધા, જેનો અધિકાર હતો આપણે છઈ ગયા અને જે દર્શન થયા છે એમાં એ વિશાલ બાવાના લાલનનો પ્રાગટ્ય ઉત્સવ હતો. એ લોકો વિજય થતા હતા એટલે શ્રીજી બાવાને ચરણ સ્પર્શ કરવા આવ્યા. નટખટ લાલન આમ લીલા કરતા હતા અને શ્રીજી બાવાના લાલને ચરણ સ્પર્શ કર્યા. વિશાલ બાવાએ કર્યા. ઓછી હતા, રાજા હતા. પણ ત્યાંથી નવનીત પ્રિયાજીમાં તો સાવ આમ તમે ને અમે, આ તો ઘણું દૂર છે એટલા નજીક. મુખ્યજી માળાજી ધરાવી, લાલનને માળાજી ધરાવી, બીડા દીધા. એ બધાએ દર્શન નિરાંતે જાણે આમ આપણે અને ઊભા રહેવા દીધા, કશું કોઈ બોલ્યું નહીં. આવો અલૌકિક આનંદ નાથદ્વારામાં લીધો ને પછી પાછા આવ્યા ત્યારે મહેમાન તો છે જ ઘરે, એ લોકો આવી ગયા હતા. પણ મારે કહેવાનો આશય એ કે મનથી જો તમે મનોરથ કરો ને તો ઠાકોરજી પૂર્ણ કરે જ કરે જ કરે જ. ઉદયપુર જતા હતા, બધાએ નક્કી કર્યું ના કાકી આ વખતે ન જવાય, તમારો મેળ નહીં પડે, તમારે અમારી સાથે જ રહેવાનો છે, 3 દિવસ સાથે ભલે. શ્રીજી બાબાએ મેળ પાડી દીધો અને કેવા રાજભોગના દર્શન થયા. હજી આંખમાંથી જાતા નથી. આંખો મારી ઉઘડે ત્યાં શ્રીજી બાવા રખું ધન્ય મારું જીવન, કૃપાએ લેખું. આજે પાછું રૂટીન. અત્યારે બધા ઘરે હતા, રહીમાં ખાધું પીધું. હવે એ લોકો આંટો મારવા ગયા એટલે 9 વાગે અમે રૂમમાં આવ્યા. સમય પ્રમાણે જીવવું પડે, સંસારમાં રહીને શ્યામને ભજાય. પણ જો આપણી ઈચ્છા હોય છે કે સત્સંગ એક દિવસ ના છૂટે તો સારું, તો એની વ્યવસ્થા અત્યારે 9 વાગે ઠાકોરજીએ કરી દીધી. નહીંતર મનમાં એમ થતું હતું આટલા બધા એમાં વડીલા પડે, હવે આ બધાને મૂકીને કાંઈ અંદર એમ ન કહેવાય કે અમે સત્સંગ કરીને આવીએ, એટલું સો બેડ. અત્યારે બધા કે ભાભી ગોલા ખાવા જાય. અરે મારા જાઓ મારા વાલા જાઓ. આકાશ તરફને કીધું જાઓ બધા ગોલા ખાઈ આવો. મને ખબર છે ગોલા ખાશે ને આઈસ્ક્રીમ ખાશે 1.5 કલાક થશે. કે અમારે મારા પ્રભુએ અહીંયા એવી અદ્ભુત લીલા કરી કે એ ગોલા ખાવા ગયા ને અમે અમારા સંગીત હોલમાં આવ્યા, સત્સંગ હોલમાં. વલ્લભ બીને કોણ કરે એસી સખી, વલ્લભ બીને કોણ કરે છે. કાલે આરાધ્ય સગુને રાજી થઈ ગયા, કારણ કે 10 તારીખે એક્ઝામ પતી સગુને બોર્ડને. ત્યારની રોજ બા દાદા અમને લઈ જાઓ, બા દાદા અમને લઈ જાઓ. પણ ડ્રાઈવર હતો નહીં. હવે તમે એટલી ગાડી ચલાવો નહીં, બસમાં તો સગુન કે હું આવું નહીં. પણ જુઓ બધી જ વ્યવસ્થા, તું એક ડગલું ચાલ, બાકીનું મારા પર છોડી દે. તમે હાથ આમ ઊંચા કરો ને તો શ્રીજી બાબા નીચા વળીને આપણને ઉચકી લે. પણ તમે હાથ જ આમ ન કરો શું કરે? આપણે એક ડગલું નથી ચાલતા એટલે તળેટીમ રહીએ છીએ. એક ડગલું ચાલે તો બાકી જવાબદારી એની છે, પડવા દેશે. એક સંત મહાત્મા હતા,
રોજ પર્વત ઉપર જઈ અને સવારથી સાંજ ભગવત સ્મરણ કરે, શ્રી કૃષ્ણ શરણમાં શ્રી કૃષ્ણ. કે નીચે હો તો પૂછે શું કરો છો, હવે જુઓ છો શું કરો તો પૂછો છો. વળી 2-4 જણા બીજા નીકળે, કઈ જમવું છે આપવું, શ્રી કૃષ્ણ શરણમાં શ્રી કૃષ્ણ શરણમાં. વળી થોડી વાર થાય એટલે કે જલની વ્યવસ્થા કરી દો. એમણે વિચાર કર્યો, હવે આંખે સૂર હતા, અંધ હતા, સુરદાસી હતા. એણે વિચાર કર્યો કે અહીંયા મારે બોલવું ભગવત નામ જ લેવું છે, સત્ય શ્રી કૃષ્ણ. હું કોઈ નથી જોતો, પણ લોકો મને જોવે છે એ ઉપાધિ છે. હવે મને બિચારો સમજીને બધા ખાવાનું લઈ આવું, સંત બાબા જલ લઈ આવું, સંત બાબા ક્યાંય જવું હોય કહેજો. હવે સતત બધા સારા ભાવથી, ખોટા ભાવથી નહીં, કે આંખ નથી તો અમે એને હેલ્પફુલ થઈએ. એટલે એને વિચાર કર્યો કે પર્વત ઉપર જઈને એક વૃક્ષ નીચે બેસતા, સવારે નાહી ધોઈ જળ પીને ઉપર જાય અને અંધારું થવા આવે એટલે એને ખબર પડી જાય એટલે નીચે ઉતરે, મધુકરી કરે, આવીને કુટિયામાં એ 2 ટૂંક જે મળ્યા હોય એ ખાય, જલ પીને સુઈ જાય. સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન કરી કશું બી મોઢામાં નાખ્યા વિના શ્રી કૃષ્ણ શરણમાં કરતા ઉપર પહોંચી જાય. એક વૈજ્ઞાનિક જેવો છોકરો એવો, એ ત્યાં નીચે તળેટીમાં કંઈક સંશોધન કરતો હતો. એટલે એણે કીધું કે તમે આ રોજ આંખ નથી ઉપર જાઓ છો, ખાડા ટેકરા આવે, ગબડી પડો, ત્યાં તમારા પ્રાણ નીકળી જાય. ઉપર તમે જાઓ છો ત્યાં તો કોઈ આવતું નથી, તો તમને બચાવે કોણ? કેટલા બધા ઉપર તો ખાડા ટેકરા છે, હું બધું જોયું. ક્યાંક તો ખીણ છે, હવે ખીણ બાજુ તમે લાકડી મૂકી અને ક્યાંક પડી જાવ તો એના કરતાં તમારે તળેટી મારો, તમારે ભગવત નામ જ લેવું છે. એ કે કાલ મારે ભેગું આવજે. એ કે હું તો એક દી ભેગું આવું, રોજ કોણ આવું? એ કે ખાલી મારે તને બતાવું છું. ઓલો કે સારું, એક દી આવીશું, મારે 11 દિવસની રજા છે, મારે અહીંયા બધું સર્ચ કરવું છે. કે સારું. બીજે દિવસે લઈ ગયા, બરાબર રસ્તામાં ખાડા આવે, સંત બાબા, વળી પાછું કે સંત બાબા, છેક ઉપર ગયા. એ કહે મારી એક તમન્ના છે બેટા, મારો એક મનોરથ છે જે તું જ પૂર્ણ કરી શકે, તું મને અહીંથી ધક્કો દઈ દે. એ કે હે ધ્રુજવા માંડ્યું, બાપા સંત બાબા તમે કેમ આવો વિચાર કરો છો? તમારા આંખ નથી એટલે તમને ડિપ્રેશન આવી ગયું છે, તમને કાંઈ તકલીફ? મને કોઈ તકલીફ નથી, મને કોઈ ડિપ્રેશન ના, પણ તું મને ધક્કો દે. હાથ પકડીને ખેંચીને વચ્ચે લઈ આવ. એ તમે જાતે ન પડતા, અહીંયા મોટી ખીણ છે, સંત બાબા હાલો, નીચે વહી જાય. ના હાલો સંત બાબા હાલો. એ કે ના તું મને ધક્કો દે તો જ આવું, નહીં તમને. સંત બાબા તમે નીચે પડો, મરી જાઓ. ના ધક્કો દઈ દે. જોરથી બૂમો પાડ્યો, તારું રીચ ને સીચ ને સર્ચ ને જે કરવું હોય પેલા મને ધક્કો દઈ દે. ઓલા 2 હાથ પકડી લીધા, બરાબર વચ્ચે. સંત બાબા કે તું મને ઓળખે છે કે ના? તારે મારી કોઈ પહેચાન ખરી? ના. તું ફરી મળવાનો? ના. તારા ને મારા કોઈ સંબંધો ખરા? ના. આપણે બે સગાવાલા ખરા? ના. તારે મારી કોઈ મિત્રતા ખરી? ના. તો કેમ ધક્કો નથી આપતો? આપ. એ સંત બાબા હવે ના કરો, એવું ના કરો, ના કરો, પ્લીઝ પ્લીઝ હાલો, એમ કરીને હાથ ખેંચી નીચે લઈ જાઉં. સુરદાસજીએ સંતે હાથ પકડી તો ગાંડા, તારીને મારી ઓળખાણ નથી, જાન પહેચાન, તોય તો મને ધક્કો નથી મારતો, મારું ધ્યાન રાખે છે. તો ઓલા ઉપરવાળા હાથે તો મારે કરોડો જન્મની ઓળખાણ છે. હું એને ભૂલી ગયો છું, એ ક્યાં મને ભૂલ્યો છું? મને અજાણ્યો માણસે મારું આટલું ધ્યાન રાખતું હોય તો આ તો અમારે જાન પહેચાન વાલે, એ તો પ્રીત પુરાની હૈ, એ પુરાની પ્રીત વાલે.
મને એના ઉપર વિશ્વાસ છે કે હું રાતના આવું ને તો હું ક્યાંય પડતો નથી, ક્યાંય આખડતો નથી, ક્યાંય મને પગમાં વાગતું નથી. એના તેજથી હું ચાલુ છું. મારી પાસે તેજ નથી, મારી પાસે આંખના બદલે કોડિયા છે, પણ તેજ એનું છે. હું એને નથી જોતો, એ તો મને જોવે છે. ખાડો મને નથી દેખાતો, એને દેખાય છે. તો એ ખાડામાંથી મને બચાવવાળો કોણ? એ. ઉપર લઈ આવવાળો કોણ? એ. પાછો ઉતારવા વાળો કોણ? એ. તો બાબા તમને આંખ કેમ ન આપી, કેમ લઈ લીધી? સાંભળ, છોકરો નાનો હોય ને ત્યાં સુધી માનો છેડો ન મૂકે. માં ખાતી હોય તો ખોળામાં બેસે, માં સૂતી હોય તો એનું પલ્લું પકડીને સૂવે, માં પાણી ભરવા જાય તો કાખ વાળીએ, માં કપડાં ધોતી હોય તો એની બાજુમાં બેઠો હોય. જેમ જેમ મોટા થતા જાય ને એમ એનો સાથ છૂટતો જાય. એક સમય એવો હોય, લગ્ન થઈ જાય એટલે વાઈફના કહેવાથી ને માં ખરાબ લાગવા માંડે. તમારી આંખ નથી ને એને હું બહુ વાલો. આંખ આપી હોત તો હું આટલું અહીંયા આવત, આટલું નામ લેત, આટલી દ્રઢતા હોત. તમારે બધાની જેમ હું એ સર્ચ જ કરતો જિંદગીને. હું એને બહુ વાલો હતો ને એટલે આંખ લઈ લીધી કે છોકરો નાનું હોય ત્યાં સુધી માનો કેળો ન છોડે, એ માને આંખ નથી તો મારો કેળો નહીં છોડે. એટલે મારા વાલપણની નિશાની છે કે મારી આંખ લઈ લીધી છે. બોલો ભેટી પડ્યું બાપા સંત બાબા. હું શું રિસર્ચ કરું? ભગવાન ક્યાં નથી એમ, ભગવાન ક્યાં છે એમ ગોતતો હતો. આજે મેં જાણી લીધું કે ભગવાન ક્યાં નથી. તમારા સ્વરૂપમાં જ મને ઠાકોરજીના દર્શન થાય છે. અમને બધું આપ્યું તો સેજ નથી આપ્યું એના માટે રડીએ છીએ. તમને આંખો લઈ લીધી તો તમે એમ કહો છો હું એનો વાલો છું. એ સોચ કા પ્રકાર હે. તમે બધું પોઝિટિવ લ્યો છો કે પ્રભુએ મને આંખ સિવાય કેટલું બધું આપ્યું છે. અને અમે તો એક અંગૂઠા 5 આંગળીના બદલે 6 આંગળી છે. તો એ મોજા પહેરી એટલી વાર બોલી અરે બધાને પાછ મારે છે. નથી આપ્યું એનું જ રો કરીએ છીએ. આપ્યું છે એનું થેન્ક યુ ક્યારેય નથી કહેતા. એટલે ભાડાના ઘરમાં 1 વર્ષનો કોન્ટ્રાક્ટ લખાવે. કોઈ વાંચ્યો કે ન વાંચ્યો, મેં વાંચ્યો છે. એમાં લખ્યું હોય 11 મહિના પછી ખાલી કરવાનું, એટલે આપણે સાઈન કરવાની. અમારા ઘરમાં ક્યાંય નુકસાની ના થવી જોઈએ. એટલે હા, અમારા ઘરમાં ક્યાંય ગંદકી ના થવી જોઈએ. હા, અમારા ઘરમાં દારૂ જુગાર નોનવેજ ના આવવું જોઈએ. હા, અને છેલ્લી કલમ હોય અમે ખાલી કરાવીએ ત્યારે કરવાનું. બોલો કે આમ 11 મહિના એ કહે નહીં, 11 મહિના તો અમારે રહેવા દેવા હોય તો, અધરવાઇઝ નહીં. આ છેલ્લી કલમે અમે અમારે જરૂર હોય ત્યાં તમારે ખાલી, તો આપણે કહીએ હા, અને સાઈન લઈ લે અને કોર્ટમાં એફિડેવિટ કરાવવું પડે. ઠાકોરજી ભાડા મકાનમાં મોકલ્યા, મકાન ભાડે છે, ઓલું 11 મહિનાનું, અને છેલ્લામાં લખ્યો છે અમે કહીએ ત્યારે ખાલી કરવાનું. તો આપણે આ ખાલી નથી કરવાનું કે ત્યારે અહીંયા અમરપટ્ટો લખાવીને આવ્યા છે. અને શરત શું કીધી? અમારા ઘરમાં તોડફોડ નહીં કરવાની, એટલે કારણ વિના બધા ઓપરેશન નહીં કરાવવાના. એક વૈષ્ણવ દીકરો છે, હવે બહુ સુખી, એટલે ખાઈ પીને ચીઝ ને બટર ને બધું ભાવે. હવે મારું 51 હતું ને 71 નો થઈ ગયું, 20 કિલો. હવે એનું તો 91 થઈ ગયું. બધા કહેવા માંડ્યા કેટલો સ્માર્ટ હતો ને, હીરો જેવો હતો, બહુ તારું શરીર વધે. હવે બહુ ડાયટિંગ કરે મારા જેમ. હું અત્યારે કેટલું કરું છું પણ 1 કિલોય ઘટતું નથી. બહુ કર્યું, 6 મહિના આનું કર્યું, મહિનો આનું કર્યું, 1 કિલો નું કર્યું. પછી એના ભાઈબંધે સલાહ આપી કે હોજરીનું ઓપરેશન કરે છે, હોજરી થોડી નાની કરી નાખે, એટલે તમે ખાઈ જ ન શકો. તો 6 રોટલી ખાતો ને 1 રોટલી માંડ ખવાય. દાળ ભાત વિચાર કરવા પડે. એટલે તારું શરીર 3 મહિનામાં 50 કિલો. કે હે? હા, એ કે
ઓલાને તો સ્માર્ટ દેખાવતું, હીરો જેવો હતો જીરો, પણ વજન વધી ગયું એટલે માં જેમ અદોતરો થઈ ગયો. ઘરમાં કોઈને કીધું નહીં, પણ એની દીકરી હતી ને એને બહુ વાલી હતી. એને કીધું, એ કે પપ્પા ના નથી કરાવું, તમે જેવા છો ને એવા અમને ગમે. તમારે બીજા કોણ ગમે? મમ્મીને ગમે તમે? હે ને મમ્મી? હા. પપ્પા નથી કરાવો. બેટા મને આટલું શરીર સહન નથી થતું, એ કંઈ કપડાં નથી થતા, આ મહિના લીધા હવે આવતા મહિના નથી થતા, હું ધ્યાન રાખીશ. આમ તે દીકરીથી છાનું કરાવી દીધું ઓપરેશન. 3 મહિનામાં તો 48 કિલો વજન ઉતરી ગયો. અને બધા કહેવા માંડ્યા, હા પેલા જેવો સ્માર્ટ લાગે છે. 2-3 વર્ષ ચાલ્યું, પછી તો એવી ભૂખ લાગે તો ખાઈ વધુ એટલે ઉલટી થાય. થઈ ગઈ પેટની તકલીફ, અન્ન ને વારંવાર ઉલટી થાય, અને એમાં એને કેન્સર છે. કુદરતે જે આપ્યું છે ને એમાં ચેડા ન કરાય. ઓલા ભાડે મકાન લઈને પહેલી શરત હોય, અમારા ઘરમાં તોડફોડ નહીં કરવાનું, જેવું છે એવું જ રાખવાનું. ઠાકોરજીએ કહ્યું છે આમાં, હા ઓપરેશન કોક વાર કરવું પડે તમારે બાયપાસ. ઠાકોરજી કે મેં લખીને જ મોકલું છું કે હવે અમને 60 થયા તો થોડું તોડફોડ કરીને હરખું કરાવ, વાંધો નહીં. બીજી શરત, અહીંયા ગંદકી ન કરવી. તો આપણે પ્રપંચ કરીને કેટલી ગંદકી કરીએ છીએ. ત્રીજી, અહીંયા ખોટી વસ્તુ ખાવી નહીં, જુગાર રમવો નહીં, દારૂ પીવો નહીં. આપણે શું કરીએ છીએ આપણે જાણીએ. અને ચોથું, અમારું મન થાય ત્યારે ખાલી કરાવ્યા. હવે અત્યારે આપણે બેઠા છીએ, ઠાકોરજીને મન થયું હાલો ઈલાબેન, એટલે ત્રેવડ હોય તો રે, ઈલાબેન આ ત્રેવડ હોય તો રહ્યો. 1 સેકન્ડ રહી શકે ના. ચોથી શરત, મન થાય ત્યારે ખાલી કરાવ્યું. ભાડાનું મકાન છે, બધામાં સાઈન કરી છે, છતાંય માનતા નથી. પછી પાછા 84માં આવવું પડે. मुश्किल से यूं ही बहुत गुजर रहा था, मुश्किलें यूं ही बहुत गुजर रहा था, हो गई अब कृष्ण की मेहरबानी, हो गई अब कृष्ण की मेहरबानी, अरे नाम जुड़ गया तुझसे अब कमी क्या जिंदगी में, नाम जुड़ गया तुझसे अब कमी क्या जिंदगी में. કાંઈ તકલીફ છે? બધી જવાબદારી એની. મને તો કાલને જોલું કે બધાએ ના પાડી, અમારી ભેગા જ હાલો, તમે ફરી વાર આવજો, તમે ઘડી શ્રીનાથજી આવો છો. હજી તો હમણાં મહિના પહેલા આવી ગયા હતા. મનમાં મને એમ થયા શ્રીજી બાબા એમ કહેશે પિયર ગયા હોય, અમદાવાદમાં પિયર હોય, નવરંગપુરા જાનમાં આવ્યા હોય, અને ભુયંગદેવ પિયર હોય, મા બફાવરના રાહ જોવે. ભાઈ બેન જાનમાં આવી છો, ગમે ત્યારે આવશે, ફોન કરો એટલે આવી જાજે. ભાઈ તાર વહુ નહીં કહેજો, લાલિયા ફઈબા આવી છો, ગમે ત્યારે આવશે, જાનમાં આવી છે. કેવી રાહ જોવે. અને સાંજે પછી ઓલા એમ કે ચોઘડિયું બરાબર નહીં એટલે વહેલા વળાવીએ છીએ, જાઓ. ઘરમાં કેવા મા બાપની. એમાં આપણા ઠાકોરજી શ્રીજી બાવા આપણે ઉદયપુર ગયા હોય 50 કિલોમીટર એટલે રાહ જોતા હોય, અહીંયા આવી છે તો મને મળ્યા વિના થોડી જશે. ને આપણે ફોન કરીએ, મમ્મી આવું છે નહીં આવે, એ ભાઈ ગાડી લઈને નીકળે જ છે, 5 મિનિટ મળી જાય. ભાઈ જાને, ઓલા બધા વળાવે ને ઓલા થપ્પા લગાડે ને, ત્યાં આપણો ભાઈ આવી, બેન 5 મિનિટ હાલ ને, બાપુજી તાર રાહ જોવે છે, ક્યાં બહાર નીકળી શકે છે. ને આપણે 5 મિનિટ માટે આવીએ. ઘરનું માહોલ કેવું છે, મારા વાલા લૌકિકમાં આવું થાય એમ શ્રીજી બાબાએ રાજી થયા. અને લીલોતરી બધી ને એવો બંગલો ફૂલનો હતો, એ કોતરણી ને એ બધું આમ તમે જુઓ હજી મગજમાંથી જાતું ને. અને નવનેત પ્રિયાજી ત્યાં લાલન ને બધા. તમે મનોરથ કરો ને, પ્રભુ પૂર્ણ કરે જ. આ મારો અનુભવ છે, તમારા બધાનો હશે. પણ મનમાં આજે જો સવારને એવું થતું ત્યાં સત્સંગ થઈ જતો હતો, આજે બધા ઘરમાં ઘડી
ભાભી એટલે કેવું પડે. હા ત્યાં દેરાણી આવે, એલા ભાઈ અહીંયા આવો. મેં તો આજ સુધી દિવસ વાંચ્યો છે. ત્યાં ગોલા ખાવા ગયા, મેળ પડી ગયો. જેને શ્રીજી બાબા વિઠ્ઠલનાથ વલ્લભ વિચારે ને વીર છે, એના બધા કાર્ય સરળ થઈ જાય છે. जीरो से कि जिंदगी की शुरुआत, जीरो से कि जिंदगी की शुरुआत, जीरो में जीरो डाला हो गए जीरो, जीरो में से जीरो निकाला हो गए जीरो, जीरो आगे रखा हम पीछे हो गया जीरो, जीरे पीछे रखा हम आगे रहे हो गया. लेकिन जब ठाकुर ने आके एक लगा दिया, जब सब जीरो पे हो गई गिनती आसान, अमूल्य થઈ ગયા. અત્યારે ઠાકોરજી ઘરમાં બિરાજે, આપણે આપણી ચિંતા કરવી પડે છે. આ સત્સંગની અત્યારે વ્યવસ્થા કોણે કરી? કરીને નહીતર હવે જો બધા ભેગા થયા, ભાભી હાલો ને ગોલા ખાવ, મારું ગળામાં બળે છે, તો મેળ પડે એવું જ નથી. આજે હાથ ખરેખર એટલો બધો દુખે છે કે આમે નથી થતો ને આમે. એટલે મેં તમે લોકો જઈ આવો, હું આરામ કરું, 11 વાગે આવશું એટલે પાછા વાતો કરીશું. ભાભી તમારા માટે લઈ આવી? ના, ગળામાં બળે છે. લાલાને કીધું, જો કેવું ખોટું બોલીએ છે, પણ શાસ્ત્રમાં એક દાખલો છે. એક ઋષિ તપ કરતા હતા, એને સત્ય જ બોલવાનો નિયમ લીધો હતો કે અહીંયા બેસીને ભગવત નામ લઈશને કોઈ કાંઈ પૂછશે તો સત્ય જ બોલીશ, સત્ય સિવાય બીજું કાંઈ નહીં બોલ, ભલે મારે ખોટું બોલું તો તું મને નરકમાં નાખજો. હવે એક શિકારી નીકળો, તો એ ગાયનો શિકાર કરવા આવ્યો. શું કહું? સિંહને એને મારણ દેવું હતું. ગાયે જોયું કે હવે મારી પાછળ પડ્યો છે, એટલે ગાય દોડતી દોડતી આવી. તો આ ઋષિ ભગવત નામ લેતા હતા, નાક ખુલી ગઈ, ગાય દોડતી આમ ગઈ. शिकारी आयो, ए बुढ़े वो गया किधर गए? कि खबर बोल, बुढ़े बोल, गया किधर गए? गाय गई थी आ बाजू, डाबी बाजू के जमणी बाजू. तूने देखा? हाँ, मैं भगवत नाम ले रहा था, पानी पीने जैसे ऐसे यूं किया. गया को मैंने इस तरफ देखा, वो लोग गयो ही बाजू, तो ये बाजू सिंह હતો. સિંહ એને જ સમજી લીધું. તો અહીંયા સાચું બોલ્યો એનું પાપ અરે ખોટું બોલ્યો એનું પાપ લાગશે ના. એને કોને બચાવવા માટે ખોટું બોલ્યો? તો ઘણી વાર આપણે આવું થાય છે. આજે હું હાવ ખોટું બોલી, ગળામાં બળે છે. કારણ કે સત્સંગમાં કેટલા બધાને ફોન આવવા માંડ્યા, મેસેજ આવવા માંડ્યા, હજી સત્સંગ નથી આવ્યો. ભલે સત્સંગ આપણને આવડતો નથી ને આપણે કોઈ માટે, આપણે તો આપણે બેને આનંદ આવે, માં ઠાકોરજી બેઠા બેઠા સાંભળે. આ લીલા કોની? લાલાની. એ રાહ જોતા હોય કે હવે ક્યારે મેળ પડશે, તું પાર ત્યારે પડે. અમે તો સંસારી છે, સંસાર અસાર છે, ખબર છે, તો એ સંસારમાં રહીએ છીએ કંસારની જેમ. નાના હતા ને ત્યારે જાનમાં જતા, એટલે પછી વળાવીને ઓલો કંસાર આવે ત્યારે ગીત ગાય, લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો મીઠો લાગે, એવો તારી વાડીનો સંસાર, સંસાર કેવો મીઠો લાગે. ત્યાં તો બહુ મીઠો લાગે, નવા નવા લગ્ન થયા છે. પછી ખબર પડે કેટલી વિહેવો થાય છે. ખાય એ પસ્તાય, ન ખાય એ પસ્તાય. અસાર છે, ખબર છે, છતાંય સંસારમાં રહીને આ 3 દી સંસારમાં રહ્યા બધાને. હા હો, બધાને એમ થાય ના કાકી, મનમાં તરત એમ થાય. ત્યાં એમાં નીકળે ને તો એક પીળું ઝરણું હતું, તો પીળી પોખર યાદ આવી. તો બધા અંતાક્ષરી રમતા હતા, આપણે પીળી પોખર પહોંચી ગયા કે રાધાજીના લગ્ન હતા, મહેંદી મૂકી હતી, ઠાકોરજીએ મળવા બોલાવ્યા. ના, મળવા નહીં આવો ત્યાં સુધી લલિતાજીએ કીધું હવે શું કરશું?
તું જા, તું લઈ જા. કાકી રાધા આવી રીતે હાથ ખાસા કરવા લઈ જાવ? ના હો, હવે ન લઈ જાવ, હવે લગ્ન. એ કે પણ એ લોકો એવો રિવાજ શું કે મહેંદી મૂકી હોય ને તો કોઈ પોખરમાં, પોખર એટલે ઝરણું કે સરોવર કે નાનું તળાવ, એ કે ત્યાં જ હાથ ધોય. એ કે એવું નજીકમાં નજીક છે પોખર હોય ના લઈ જાય. તો તમે બરસાનાથી પાછલા ઓલાથી ને સીડી ઉતરો ને તો ઓલું પાર્કિંગ છે ને ત્યાં પેલી પોખર છે. તો કે હા, તો ઠાકોરજીને કીધું પેલી પોખર રાહ જુઓ. ઠાકોરજી રાહ જોતા હતા. રાધાજીએ હાથ બતાવ્યા કે જો આપના નામની મહેંદી, તેરે નામ કી ચુનરિયા, તેરે નામ કી ચોડી, શ્યામ હો ગઈ મેં તેરે દીવાની. ઠાકોરજી કે હવે જુઓ કલર કેવો આવ્યો, હાથ ખાસા કરો. એ જળમાં હાથ ખાસા કર્યા તો પાણી પીળું. બેઠા તો ત્યાં રજ પીળી, કારણ કે સામને જે પિત્ત વર્ણા હતા. ઠાકોરજી કે આપ જ્યાં બિરાજો ત્યાં આપના નામથી બધું પીળું. તો પીળી પોખર. જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી છે આપણે. વ્રજમાં જાઓ અને ઘર યાદ કરો તો વ્રજનો કોઈ મતલબ નથી. અને લૌકિકમાં જાઓ અને વ્રજને યાદ કરો તો વ્રજવાસી સાવરો તમારી રાહ જોઈને બેઠો છે, બેઠો છે, બેઠો છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે બધી અદ્ભુત લીલાઓ જીવનમાં લૌકિકમાં પણ આવા બધા અનુભવ થાય. તારી એક એક લાખની તું તો માળા રે જપી લે મારા શ્યામને. બધું કરતા ચિત્ત ક્યાં હોવું જોઈએ? શ્યામમાં. બધાને યાર હસીએ, બોલીએ, ખાઈએ, પીએ. ભાભી આમ હા, પણ પહોંચી ક્યાં જવાનું? વ્રજ લીલા સ્થળે. તો ચિત્ત પહોંચી ગયો શ્યામ સુંદરમાં. અને શરીર આ લોકોને એમ થાય ભાભી તો બધાય કે છે કે ભાભી સત્સંગ સરસ કરે, અમારી યારે તો જો બધી કેવી વાતો કરે છે. બસ આ જ સંસાર. સંસારમાં રહીને શ્યામને ભજાય, સંસાર છોડીને ના ભજાય. બોલો વલ્લભાધીશ. વ્રજ વિહાર નવનીત પ્રિય શાસ્ત્રીના ભગવત સ્મરણ. મારા વાલા, વ્રજની વાતો ના આવે, વ્રજની લીલાસ્થળી ના આવે, વ્રજવાસી ના આવે, વ્રજવાસી સાવરો ના આવે, વિરજા ના આવે, વનમાળી ના આવે, વલ્લભ ના આવે, વિઠ્ઠલ ના આવે, ત્યાં સુધી બધું અધૂરું. આ બધું કરીએ પણ જેવું વ્રજ વિહાર આવે એટલે જે વારંવાર વ્રજમાં ગયા હોઈએ એમાંની કોકાદ લીલા તો નજર સમક્ષ આવે ને આવે છે. કામ મૂંઝાતા હતા અને રસ્તામાં વરસાદ કે મારું કામ ને એટલો વરસાદ, આટલા પાણી, ગારો. હવે ઠાકોરજીને ભોગ ધરાવો તો પાલમાં આટલા પાણી. જે એનાઉન્સ કરાવ્યું કે ભાઈ બધી વ્યવસ્થા થઈ જશે, ચિંતા કરો. તો આવતા હતા ને અમે છેલ્લા હતા, અમારી ગાડીમાં પાણી થોડું ભરાયું. એટલે સમાચાર મળે હવે ત્યાં એટલો વરસાદ. તો રસ્તામાં એક છાપરું દેખાણું એટલે મેં કીધું હાલો અહીંયા જોઈએ. ઓલાને કીધું ભાઈ, એ કે હા આ જાઓ. અંદર ગયા. મેં કીધું ઠાકોરજીને હવાનું ખાલી દૂધ પીધું છે અને લાડુડીને એવું થોડું પેડાને એવું આરોગ્યા છે. શ્રૃંગારે બાકી છે, રાજભોગ બાકી. 12 વાગ્યા. હવે ત્યાં તો ક્યારે પહોંચીએ, ક્યારે બધું કરીએ, સામાન બધો તો ત્યાં એ ઓલા લાકડા ભીના થઈ ગયા હતા એટલે બિચારા ચૂલો હળગાવે પણ માંડ હળગે. પછી છાણા નહીં ખાય. થોડું કેરોસીન હતું તો એ નાખ્યો.
એટલે કાકા ને બા બે જ હતા. હવે એ મોટી ઉંમરના. એને વ્રજ ભાષામાં થોડું પૂછ્યું કે છોકરાઓ કે એ તો પરદેશ કમાવા ગયા છે. હવે એ લોકો બાર ગામ ગયા હોય ને એ લોકો એમ કે પરદેશ. તો કે 4 દિવસ આટલો વરસાદ છે, લોટ ઘરમાં છે ને હવે ગાય દોવા દે તો દહીં છે એટલે દહીં વઘાર્યું છે. હવે એ કે ભાત બનાવી દો, લોટ નથી કે રોટલા થાય ને. એટલે અમે કીધું અમને કેમ પૂછો છો? तो सारी रीते मैं तो मैं आपको छू करना, बारिश थोड़ी भी रहेगी तो हम तो कहाँ चले जाए, बारिश थोड़ी ऐसे रहेगी, ये व्रज की बारिश है, वो 7 दिन तक नहीं रही तो कभी कभी यहाँ भी ऐसा होता है. मैं कीधु है હવે છાપેજી હાથમાં હતા, છોડ લલ્લા કોઈ यहाँ છોડ. મેં કીધું સારું ભાત ને વઘારેલું દહીં નામ તે એના દાદા બિચારા બોલ્યા. એ કે આ પેલો થોલી જેવો લોટ પડ્યો છે, થોડો શીરો કરી નાખ. હું તો હાસ્યો, મેં તો આવું ઠાકો દીધો. પછી બાને એક આંખે દેખાય નહીં એટલે આમ બિચારા એક ડોળાથી ને જુએ. મેં જો લાવો શીરો હું કરું. હા એ કે દૂધમાં કરવાનો છે કર, બાકી તને અડવા ન દઈએ. મેં તો આવડે જ વાસી પાછા અડવા દે નહીં. મેં કીધું લાવો, હવે ચૂલામાં એવું હલાવતું જવું પડે ને, લાકડું ઓલું કરવું પડે ને, એટલે બાકી તો પછી આ પ્રાઇમસ ગેસ નહોતો એને પ્રાઇમસ ઉપર હું ભાત મૂકી દઉં. પછી એને પ્રાઇમસ કરવા ગયા તો બાપા બોલ્યા, सखरी में बास नहीं आएगी क्या केरोसिन के, छोड़ चूल्हे पे ही कर. तो ये बुढ़िया ये बिटिया बना रही है ना, ठीक है वो तो बना लेगी. तो मैं तो सीरो કર્યો. પછી ખાંડના બદલે ગોળ મને કે નાખ, આવી ઠંડીમાં ખાંડ ખવડાવે શરદી થઈ જાય કે. તો હવે આપણને તો સારું શીરો એટલે ખાંડ નો જ આવડે. એમણે તો શીરો થઈ ગયો ને એટલે કરી ગોળ નાખી દીધો અને ઘી નાખી સેજ મલાઈ હતી ગાયના દૂધની નાખીને મને કે હલા ઇલાયચી બિલાયચી કાંઈ નહીં, લસાલસ શીરો. એટલે ચાપીજી ખોયલા ને બહાર પધરાવ્યા. એનાય ઠાકોરજી હતા. હા એકલો શીરો કાં ધરે? મને કે એટલો ખાતો થાય ને એની ભાષામાં કે ત્યાં બીજું ધરાય. છોકરાને કાંઈ બધું એક ન દેવાનું હોય. એનો ભાવ કેટલો ઉત્તમ કે ગરમ ગરમ આ ઠંડી છે ખાવા દે, તેરો બેરો કાંઈ નહીં. હું તો આમ પછી મને કે હવે સખરી મેં કરો તો ઊભી થઈ જાય ત્યાંથી. આપણે ઊભા ત્યાં બધે પાણી છાંટ્યું મારા બેટો. મેં કીધું આપણે તો પછી એને ભાત કરી દીધો. હવે ઓસાવામાં એની ઓલી જે ચાયણી હતી એને મળી નહીં, તો જૂની સાડીને છેડો ફાડી અને કપડામાં એણે ભાત ઓસાવી દીધા. અને કઢી કરેલી હતી ના દહીં વઘારેલું હતું. દહીં ને ભાત ને ઠાકોરજીને મૂક્યા ને ઉભી રહે સંધાનું દઉં છું અથાણું. ઠાકોરજી વઘારેલું દહીં, ઘી લસાલસ ભાતમાં અને શીરો. આરોગ્ય ત્યાં થોડોક વરસાદ ઓછો થયો એટલે 2-2:30 વાગ્યા. મેં કીધું હવે આનો સર કરું ખાસા મુખવસ્ત્ર ને. મને કે ના રે હજી. માજી તો કીર્તન ગાયા એટલે એના વ્રજ ભાષામાં ગાયા. સાવ રે સલોનો મેરો લટક મટક હતી ચાલે ચલે ऐसो कुंवर कन्हैयो, बारिश भीगे बरसा भीगे भीगे नंद को लालो, भीगे भीगे सामग्री खाए ऐसो नंद दुलारो. अरे भली થાય બાપા કહે તો આવું હોય ને તો એને જાતે જાતે બનાવીને ગાય. પછી અનવસર થયા એટલે અમે ગાડીમાં 6 જણા હતા. મેં કીધું આ સેજ આપણને કોણકો આપી દે સારું, કારણ કે આપણા ઠાકોરજી એણે તો એક આટલી તાંગડી અને થાળી. બેસી જાઓ. મેં તો અમે એકમાં લઈ લઈએ જ. ये झूठ मूठ का खाएगी, ये झूठ यूं करके डालेगी, ये झूठ करके डाल ऐसे के साथ में खाते. बस પાતર પાડતી હતી. મેં તો માં અમને છે ને દૂનામાં બેસા રીખો આટલા ભાત આટલો શીરો ને આટલો દહીં ધરાઈને ખાધું ને તો એમના માટે હતો. અને એવું દહીં વઘાર્યું હતું, ઘીમાં દહીં વઘાર્યું હતું, ગાયના ઘીમાં. એમાં જીરું અને લીમડો. એ વઘાર ઠંડો થયો પછી એની અંદર દહીંની અંદર નાખ્યું ને મીઠું નાખ્યું. તો બીજું કાંઈ હતું ને તો આટલું ધાણા જીરું. મેં તો આ કેવું લાગશે.
પણ એમ થયું કે આ પછી એણે શીરો પીરસો અને પછી દહીંને ભાત દીધા. પ્રભુ પોતાની વ્યવસ્થા કરવા કરતાં અમારી કરે. પછી સાંજે અમે તો 5:30 પહોંચ્યા. ત્યાં પાણી થોડા ઓસરી ગયા હતા. બધાને પૂછ્યું શું કર્યું, તો કે જે જાતે ખીચડીને કઢી લઈ આવી અને પોતિયું પહેરીને અમને બધાને પાલમાં દઈ ગયા હતા. હવે પાતળમાં દેતા હતા એના બદલે થાળીને વાડકો લઈ આવ્યા હતા કે ખીચડીને કઢી ખાવ. એટલે ઠાકોરજીને ધરીને અમે લીધું કે તમે શું કર્યું. મેં અમારી તો કાંઈ વાત જ કરો. મેં પછી રાત્રે જેને વાત કરી તો હસવા માંડ્યા. તમારો લાલો ખરેખર વ્રજવાસી છે, જ્યાં હોય ને વ્રજવાસીને ઘરે. મેં કીધું જે બા દાદા હતા મોટી ઉંમરના, તો કે તમે શિવલે શીરો. મેં હું એ ઘી લસાલસ જીવ હાલવો જોઈએ, આપણો જીવ તો કઈ ના હાલે. પછી મેં તો બા વરસાદ કાલે કલ કી તો કિસકો ખબર, તેરે કો માલુમ. મેં તો ના. મેરો કે ભાઈ કહા માલુમ, કલ કી વો જાને. આજે કેવો આનંદ આવ્યો. હવે વ્રજ વિહાર. હવે આગળ સેવગાંવ. અહીં નયન વિહારીજીનું મંદિર છે. સુંદર નયન સરોવર છે. કોઈ કવિ કહે પ્યારે પલ ન વિસારી મોહી, એ વર માગો દેવું પ્રીત પ્રકટ રસ જાથે નયન સરોવર સેવો. અહીંયા ઠાકોરજીને સામને જે બે સામે આવી ગયા, ગુરુજન બધા સગાવાલા, બોલાય નહીં તો નયન સરોવર. નેત્રથી ઠાકોરજી ઈશારો કર્યો. નયનમાં નયન મળે જ્યાં છાના, વાતો હૈયાની કરવાના, તમને પારકા માનું પોહ. ઘણી વાર શબ્દો દ્વારા જે ઘણું બધું કેવું હોય, શબ્દોની મર્યાદા આવી જાય ત્યાં નેત્ર બધું કહી દે, નયન બધું કહી દે. શબ્દો ટૂંકા પડે ને ત્યાં નયન બધું કહી દે. અને એમાંથી ને શબ્દોનું નયન સરોવર સજાયું. તો અહીંયા શું કે પ્યારે પલ ન વિસારી મોહે. નેત્ર દ્વારા કે મને એક પળ પણ વિસારતા નહીં. એ વર માંગો દેવું, આ વર માગો છો આપો. પ્રીત પ્રકટ રસ જાથે નયન સરોવર સેવું. બોલીએ ને તો પ્રીત પ્રકટ થઈ જાય, કોઈને સંભળાય જાય, કોઈ જોઈ જાય. પણ નયનથી નયન વાત કરી લે ને તો ત્રીજા વ્યક્તિને ખબર. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. નયનને બંધ રાખીને. તો એ સરોવર છે, નયન વિહારીજીનું મંદિર છે. આગળ જતા ઘાટા, કામવનનું પહાડી સાંજ. આને આનંદાદ્રી પણ કહે છે. બે પહાડની વચ્ચે સડક પર છે. સુંદર બાગ, યજ્ઞશાળા, કુંડ, નિવાસસ્થાન છે. ગોસ્વામી દેવકી નંદન આચાર્યજીના બેઠક છે. કામવન અહીંથી 6 માઇલ દૂર છે. આખું ચારે બાજુ પહાડ, આમ જંગલ જેવો, વૃક્ષો. અને અમે ગયા હતા આ વખતે દેવકી નંદન આચાર્યજી મહારાજની સંધ્યા વદન કરવા. પંચમ ગુરુના દેવકી નંદનજી આચાર્ય અહીંયા આવતા હતા. એટલે આ બેઠક છે તે. કામવન અહીંથી 6 માઇલ દૂર છે. આગળ ઇન્દ્રકૂપ છે. ઇન્દ્રે અહીંથી કોપ કરીને વ્રજજનો પર ઇન્દ્રયાગ ભંગ થતા ચડાઈ કરી હતી. આ ઇન્દ્રકૂપ છે ને ત્યાંથી પોતાનું લૂંટાઈ ગયું એટલે ચડાઈ અહીંથી કરી હતી. ઇન્દ્રેશ્વર મહાદેવ છે, તેમનું પૂજન કરેલું. કોણે? ઇન્દ્ર. વ્રજમાં મહાદેવ બહુ જ, ઇન્દ્રેશ્વર ને, ચકલેશ્વર ને, ભૂતેશ્વર ને, પછી નંદેશ્વર ને, આશેશ્વર ને, બહુ મહાદેવ છે. કારણ કે મહાદેવ આરાધ્ય દેવ કોણ? આગળ ઇન્દ્રોલી ગામ છે. ઇન્દુલેખા સખીનું સ્થાન છે. ઇન્દ્રોલી ગામ કોનું સ્થાન છે? ઇન્દુલેખા સખીનું. ઇન્દુલેખા સખીની નિકુંજ, ઇન્દુવન, ઇન્દ્રકુંડાદી છે. અહીં ભગવાનની ગાયોનું સ્થાન હતું.
કહેવાય છે કે એક ગાય ઇન્દ્ર ચોરી ગયો, બલવતી ગાય પાછી પ્રભુ પાસે આવતી રહી. ઇન્દ્ર જે ન પહોંચી શક્યો, કારણ કે ગાય કોની હતી? ઠાકોરજીની. ઠાકોરજી ગાય વિના ન રહી શકે, એમ ગાય પણ ઠાકોરજી વિના રહી શકે નહીં. બોલો વલ્લભાધીશ. હરિરાય મહાપ્રભુજી કી. વાંગ મુક્તાવલી. અક્ષર બ્રહ્મના અંશભૂત દેવીજીઓ બે પ્રકારના છે. એમાંના એક તો કેવળ મર્યાદામાં જ રહેલા છે. એવો વેદ વગેરેમાં વર્ણવેલા સાધનો કરીને મોક્ષ રૂપ ફળને, જે મર્યાદા માર્ગે છે એને મોક્ષ જોઈએ. તો મર્યાદાવાળા મોક્ષ માગે છે. એવો વેદ વગેરેમાં વર્ણવેલા સાધનો કરીને મોક્ષ રૂપ ફળને પ્રાપ્ત કરે છે. એવોને મોક્ષનું ફળ મળે છે, અધિક નહીં. જેઓનો મર્યાદા પુષ્ટિમાં અંગીકાર થયેલા તેઓ મર્યાદાના સર્વ સાધનોને તિલાંજલિ આપીને પ્રભુને શરણે જાય છે, અથવા તો મર્યાદા માર્ગના સાધન જેવા જીવોને છોડીને ચાલ્યા જાય છે. શરણે ગયા પછી એ જીવો પ્રભુની સેવા કરે છે અને સેવા કરતા કરતા રસમય પ્રભુ સાથે અનેક અલૌકિક આનંદમય ભોગો ભોગવે છે. મોસ્ટલી બધાય મર્યાદા માર્ગમાંથી જ. હા, પરંપરાથી આજે આપણા ઘરે, અમારા ઘરે માનો કે વૈષ્ણવ ધર્મ, તો અમે પછી વૈષ્ણવ જ થઈએ. ભાઈ અમારા પછી ના વૈષ્ણવ થાય. હવે અજાણ્યા ઘણા બધા સત્સંગ સાંભળે, બ્રહ્મ સંબંધ લે, ઠાકોરજી પુષ્ટ કરાવે, તો એ પેલા શું પાડતા હોય? મર્યાદા. હમણાં ઓલા બેન કહેતા હતા કે અમારે દર વર્ષે ગરબો લેવાનો. હવે એ ઠાકોરજી પુષ્ટ કરીને આવ્યા. હવે એ તો ધૂપ દીપ કરે ને ઓલી જય આદ્યાશક્તિ ગાય ને થાળી વગાડે ને ઓલો ગરબા વાળો નીકળે એટલે દર વર્ષે દે એટલે બારણું ખોખડાયું. એ કે પેટમાં એવી ફાળ પડી લવેન, અરે ઠાકોરજી ત્યાં સહન નહીં થાય. એટલે મેં ખોલ્યું નહીં, મારા મિસ્ટર ખોલવા. એ કે આ વખતે ગરબો નથી લેવાનો, છોકરા મોટા થાય ત્યાં તમે જીવતા હો તો દેજો, અમે એમને ન જ કરશું. હા થઈ ગયું. એ ઘરમાં આવ્યા એટલે કે મેં સામું જોયું, કારણ કે એમણે કીધું હતું કે હું તને કોઈ મદદ નહીં કરું, હું મારા માતાજીને માનીશ, તારે જેમ કરો એમ કર. મેં સામું જોયું. એ કે સત્સંગમાં ઈલાબેન બોલતા હોય છે ને ઠાકોરજીને ધૂપ દીપ ન ગમે ના તે, તો આપણે કેટલું મોટું બંગલો છે, આપણે તો 2 રૂમ રસોડું ઓસરીનું ટેનામેન્ટ છે. હવે આમાં તો આપણે કરવું જ પડે, થાળી વગાડવી પડે. બંધ કરી દીધા આપણે. એ કે ઉપવાસ કરું છું, એ હું કરીશ, તારે ના કરવું તો કાંઈ નહીં. કે પછી આગલા દિવસે મેં પૂછ્યું તમે કાલથી ઉપવાસ કરવાના હો તો એ પ્રમાણે સાબુદાણા ને મોરૈયો ને રાજગરાનો લોટ ને 9 દી ચાલે એટલું લઈ આવું એમ. એ કે ગરબો નથી લીધો પછી ઉપવાસ શું કરવા થાય? એ કે બેન મારા રોમાંચ ખડા થઈ ગયા. એટલે મેં એમ પાછું પૂછ્યું તો એકટાણું કરશો? કાંઈ નથી કરવું. એ કે પછી તો એ કે આમ 9 દી હું રાજી થઈને પછી હવે એમને છે ને જય આદ્યાશક્તિમાં તો એટલી આસક્તિ, એટલે મને એમ કે એના રૂમમાં ભલે કરે, આપણે બોલવું નથી. એટલે સાંજ પડે ને એમના આરતીનો ટાઈમ થાય એટલે હું હિંચકું, મારે ઓલા પાટિયાનો ઘરનો બનાવેલો, અમે કડિયા મિસ્ત્રી છીએ. એ કે તો હમણાં જાતે બનાવેલો ને એ પેલા પોતે કામ કરતા હતા, હવે 2-3 માણસો રાખીને કરે, જ્યાં કારીગરી એવી કરવાની હોય તો પોતે કરે. કે એટલે હિંચકે આવીને બેઠા એટલે મને બીક લાગી, એ બાપા હમણાં જય આદ્યાશક્તિ બોલશે ને મને કહેશે ગા. એટલે મને કે બોલી યમુનાજીનું જય જય શ્રી યમુના. શું? તો કે જય જય શ્રી યમુના. તો ન આવડતો હોય તો મારા મોબાઈલમાં છે. એ કહેલા બેન મોબાઈલમાં કાઢીને, હવે મને તો આવડતું હતું પણ એ બોલે એમાં હું રાજી હતી. એટલે કે મેં કીધું મને એકાદ ઘડી આવડે, હાલ આપણે 2 ગાય મોબાઈલમાં છે,
એના મોબાઈલમાંથી ગાયું. હવે તો રોજ એવું થઈ ગયું, આવે હાલ જય જય શ્રી યમુના. ઘરમાં ઠાકોરજી બિરાજે ને પછી આમાં શબ્દ વાપર્યો છે કે પુષ્ટિમાં આવીએ ને એટલે મર્યાદાના સાધનો એની મેળાએ છોડીને જતા રહીએ છે. આ જતા રહ્યા, કાંઈ કરવું પડ્યું, કાંઈ કરતા કાંઈ. અને મિશ્રીમાંથી અત્યારે સખડી ધરવા માંડ્યા. 2 માણસોએ બહારનો છોડી દીધો. છોકરાઓ નાના છે, જે ટાઈમમાં થાય છે બિચારી, પણ એનું વર્ક મને જેવું આવડશે એવું કરીશ. એ કે ભાત શાક બનાવે ને ખીચડી શાક બનાવે, પૌવા નથી આવડતા. એટલે અમારા ઠાકોરજી 3 દીકા ભાત શાક ખાય અને એ કે કાં ખીચડીને શાક ખાય, દહીં તો હોય. આની અંદર લખ્યું છે કે પુષ્ટિમાં આવો ને એટલે મર્યાદાના સાધનો એની મેળાઈ છોડીને વયા જાય. વયા ગયા. સેવા ફળ ગ્રંથમાં કહેલા ફળની એવોને પ્રાપ્તિ થાય છે. જેવો પ્રકૃતિ માયામાંથી ઉત્પન્ન થયેલા છે તેવા અસુરોને તો સંસારમાં ભમવાનો નિશ્ચય થયેલો હોવાથી એ લોકોને અંધ તમસ નામના મહાનરકમાં પ્રવેશરૂપ મુક્તિ મળે છે. એ લોકોને પ્રભુની પ્રાપ્તિના સંબંધની ગંધ પણ નથી, કેમ કે પ્રભુ જ શ્રી મુખે ગીતામાં આજ્ઞા કરે છે, હે અર્જુન, એ આસુર જીવો મને પ્રાપ્ત કર્યા વિના જ અધમ ગતિને પ્રાપ્ત થાય છે, એવોને આસુર્યોનીમાં હું ભટકું છું. જો બધાએ નક્કી કર્યું હતું સેનાજી જવાનું, બરાબર, જઈ શક્યા. આપણે જવું હોય ન જવાય, શ્રીજી બાબા બોલાવે તો જવાય. બધું નક્કી છતાંય કોઈ જઈશે. અને આપણને કેટલોય આગ્રહ કર્યો તો આપણને શ્રીજી બાબાએ જવા દીધા. હે અરે પરાકાષ્ઠા તો ત્યાં બધા બેઠા હતા ને આમ હું તો ગઈ, બરાબર, વ્હીલચેરમાં હલાતું તો છે ને. મેં કીધું આ અડધો કલાક અહીંયા ઊભું રાખશે, મારાથી તો અડધી મિનિટ ને. મેં તો માથી તો નહીં થાય, હું નીકળી જાઉં. ત્યાં તો ત્યાંથી ઓલા કે પેલા લેડીઝને લઈ લ્યો બધાને, 2 મિનિટમાં તો અંદર, 5 મિનિટમાં સૌથી આગળ. ઓલા ઝાપટિયાએ મને ઝાપટ ન મારી, દર્શન કરે જ રાખ્યા. ચરણારવિંદ ને આમ તમે જુઓ તો ઓલો ચીબુક ને મુખારવિંદ ને તિલક ને અલકાવલી ને કાનના કુંડલ ને અને ત્યાંથી નીકળ્યા. તો મેં કીધું નવનીત પ્રિયાજીમાં તો મોડું, તો ઓલા ભાઈ કે હમણાં જ ખોઈલા જાવ. તો ત્યાંય તિલકાયત હતા, ત્યાંય કોઈ એમને કીધું આગળ જાવ. હવે જે મનોરથી હતા એને આગળ ઉભા રાખતા હતા અને બાકી પાછળ. તો ઓલા મનોરથી ઓળખતા હતા, હાથ પકડીને લઈ ગયા, દર્શન કરી રાખ્યા, કોઈ બોલ્યું નહીં. તો આપણું ધ્યાન આપણા ઠાકોરજી રાખે છે, રાખે છે, રાખે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો વલ્લભાધીશ. દયારામભાઈ ના ચંદ્રાવલા. ઓગણીસમાં ચંદ્રાવલો ચાલે. અહીં આ ચંદ્રાવળમાં પ્રભુના શિંગાર સહિત દર્શન કરી આનંદ પ્રાપ્ત કરાય. આવું પ્રભુનું મોહક રૂપ છે તેનું વર્ણન કર્યું છે. આવા પ્રભુના સ્વરૂપનું દર્શન કરી હૃદયમાં ઉતારવું, તેનું ધ્યાન ધરવું. મનમોહક રૂપ તે નટવર રૂપ, નટ જેમ તરે તરેના સ્વાંગો બદલી ભજવી બતાવે છે, તેમ નટવર નંદલાલ પણ નટવર રૂપ ધારણ કરી ભક્તોના મનને રીઝવે છે, પોતાનામાં આકર્ષિત કરે. નાગર નંદજી ના લાલ, નાગર નંદજી ના લાલ, રાસ રમતામાં નાથડી ખોવાણી. કાના જડી હોય તો આપ, કાના જડી હોય તો આપ, રાસ રમતા. નટવર છે ને બધાય રૂપ ધારણ કરી શકે, પણ ક્યારે? પોતાના વ્યક્તિ પાસે. તમે ઘરમાં જપો લેંગો પહેરો, તમારે ટેન્ડર હોય ત્યારે ઇન બેન કરીને બેલ્ટ કરીને ગાંધીનગર આવી જાઓ. લગ્ન હોય તો સૂટ બી પહેરો.
વ્યક્તિ કામ પ્રમાણે વસ્ત્ર. તો ઠાકોરજી લીલા પ્રમાણે પેલું કરે છે. અને દર્શન કરીને આપણે કેવા રાજ, તમે જોજો મંગળામાં જે દર્શન થતા હશે એવા પછી શ્રૃંગારમાં નહીં. શ્રૃંગારમાં તો એવો ઠાઠમાંથી ઊભો હોય ને, અને રાજમાં તો રાજાધિરાજ ઉત્થાપનમાં થાકીને ઉઠા હોય એવા. સંધ્યા આરતીમાં ગાયો ચરાવીને આવીને ઓલા દૂજકા ચંદા વાળ બધા વિખરાયેલા હોય ને, બધી રજ ઉડી હોય ને, અને રાતના પોઢે ત્યારે જાણે બગાસા ખાતા હોય ત્યારે. જેને જેવી દ્રષ્ટિ હોય એને એવા દર્શન થાય. વનમાં ગાયો ચરાવતા ગ્વાલપાલોની સાથે નટવર રૂપ ધરી ખેલો કરતા યુગલ ગીત. બરહીણ સ્તબકતા હતું પલાશય બદ્ધમલ પરિબહમ વિડમ. ગોપીઓ કહે છે આ મુકુંદ ભગવાનનું નટવર રૂપ અદ્ભુત જોવા જેવું છે. મુકુંદ ભગવાન કેમ? જે બધાને મુક્ત કરે, છોડી દે, મોક્ષ આપે. યમુનાજી કે ના, મોક્ષ આપે એ તો મર્યાદા વાળો, આમાં તો ભક્તિ આપે એવું જોઈએ. તો મુકુંદ ભગવાનનો સ્વભાવ મુક્તિ આપે એવો હતો, એને ભક્તિ આપે એવો કરી નાખ્યો. જો ભગવાનનો સ્વભાવ યમુનાજી સુધારે તો મારા જેવા ડફોળનો ના સુધારે. ઘણો સુધાર્યો છે, હજી કોક વાર આવી જાય ઓરિજિનલ, પણ ઘણો બધો ફેર પડી જાય છે. ક્યારેક મયુર પીછના ગુચ્છા, જુદા જુદા ધાતુઓનો લેપ તથા રંગબેરંગી ફૂલો અને પાંદડાઓનો શૃંગાર શ્રીઅંગમાં કરે છે. મલ્લ જેવો શૃંગાર કરી મલ્લના જેવો જ રમતો રમે. જેમના સિર પર મયુરનો મુગટ સદા બિરાજમાન છે. કપાળમાં તિલક, બંને કાનોમાં કુંડલ, નાસિકામાં ઓગતું નકવેસર, હડપચીએ ઝગમગતો હિરલો, કંઠમાં કૌસ્તુભ મણીની ઝગમગતી જ્યોત ધારણ કરી છે. ચરણારવિંદમાં નુપુરનો ઝણકાર, કટી પિતાંબર, કટી મેખલા કિંકણીના શબ્દોથી ભક્તોને લીલાનું ભાન કરાવે છે. જેમના શ્રી હસ્તમાં મુરલી શોભી રહી છે. આવા સ્વરૂપના દર્શન કરી હૃદયમાં આનંદ પ્રાપ્ત થાય, પ્રેમાવશમાં ઝૂમી ઉઠાય. આપણે તો વાંચીએ બોલીએ તોય આનંદ આવે, તો ગોપીઓને તો સાક્ષાત દર્શન થતા હતા. પ્રભુ તો સર્વાંગથી સુંદર છે, પ્રત્યેક અંગના દર્શન કરતા ચિત્ત ત્યાં જ ચોંટી જાય છે. અત્રે તો નખશિખ પર્યત સ્વરૂપ દર્શન કરીને સ્મરણ કરવાનું રહ્યું છે. આવું મનમોહક સ્વરૂપની ઝાંખી કર્યા પછી બીજું બધું ફીકું દેખાય છે. સુરદાસજીને ચર્મચક્ષુ હતા ને, તે તો હૃદયરૂપી નેત્રોથી ભગવાન દર્શન કરતા તેવું જ કીર્તન બનાવીને ગાતા. બોલો વલ્લાભાઈ. શ્રી વલ્લભાધીશ. સુમતિની છીનું પાન. વલ્લભ કૃપા કરે તો થાય, આને સ્પર્શ કરો, આપણા બસની વાત નથી. હવે પેલો શ્લોક છે કે આસનમ ગરુડાસન, એનું આગળ વિવરણ કરે છે કે આપણે નમન કરવા સિવાય બીજું કશું ના. જેને ગરુડનું આસન છે, કૌસ્તુભ મણી જે ધારણ કરે છે, જેના ચીબુકમાં કોઈનો હીરો ન હોય એવો હીરો છે, એને શું તમે આપવાના સિવાય કે નમન. હવે આગળ જ્ઞાનીઓને આ લોક અને પરલોકના ફળમાં વૈરાગ્ય હોય છે, એટલે એમને ભગવાન સાથે સાયુજ્ય કે ભક્તિ રસની પણ ઈચ્છા હોતી નથી. છતાં પણ ભગવાન સાથે જવાની શક્તિ, સ્થાન અને ગુમાવવાના કારણરૂપ વિઘ્નોનો અભાવ એને પ્રાપ્ત થયેલા જ્ઞાન વગેરેના રક્ષણની જરૂર તો છે જ. આ બધા માટે નમન કેમ નથી કરતા એવી શંકા થાય ત્યાં કહે છે પરાયણમ ઇહ. આ સંસારના પ્રવાહમાં પોતાનું પરમ કલ્યાણ ઈચ્છનારાઓ છે. પરાયણમ આશ્રય થયેલા છે, એટલે કે રક્ષણ કરનાર છે એવો અર્થ થાય છે. ક્ષેમ મહેચ્છાતમ. અહીં કલ્યાણ ઈચ્છનારાઓનું 3 પદથી ભગવાનનું ચરણારવિંદ સર્વ સાધક છે એમ જણાવે છે. ચરણારવિંદ પકડી લ્યો પછી કાંઈ કરવાનું રહેતું જ નથી. અહીં ક્ષેમ પદથી જ્ઞાનાદિનું રક્ષણ, ઈહ પદથી સ્થાનનું રક્ષણ અને ઈચ્છતામ પદથી જ્યારે ભગવાનના સાથે જવાની ઈચ્છા થાય ત્યારે એવી શક્તિનું જ્ઞાન કહેલા જ. જો કે વાક્યનો અર્થ નથી, પણ શબ્દનો એવો અર્થ થાય છે. દેહકાળના પ્રવાહમાં ઉત્પન્ન થયેલું હોવાથી કોણ? જીવ.
નમન થઈ શકે તે માટે પણ દેહના રક્ષણની કામના કરજો. ઘણા જે કે એક જણ નતા હોય કે દવા લેવા ન જાવ, ભગવાન સારું કરી દેશે. ભગવાનને શ્રમ શું કામ આપો છે? જે દવાથી સારું થઈ ગયું તો ત્યાં તમે શું કામ ભગવાનને દોરો છો? નિમિત્ત ડોક્ટરને બોલાવે છે, સારું તો એ કરવાનું છે. બોલો એક જણો ડૂબતો હતો તો શંકર ભગવાનને બોલાવ્યા, માતાજીને બોલાવ્યા, માધવને બોલાવ્યા. એ કે કોઈનું આવ્યા નહીં. તો શંકર ભગવાનને બોલાવતો હતો, એ તૈયાર થયા ત્યાં તો તે માતાજીનું નામ લીધું, એટલે કે હું માતાજી જશે. એનું નામ લીધું ત્યાં ગણપતિ ભગવાનને, પછી હનુમાનજીને, પછી કે ડૂબાડી દીધો ને. તો કે તે એકને બોલાવ્યા હોત ને તો ડૂબત ને, તો બધાને બોલાવ્યા ને એમાં ડૂબી ગયો. આપણે અત્યારે બધા જાય છે, આપણને બધા બહુ એવું હેરાન કરે છે, બધા ભગવાન એક. બધાને ક્યાં લેક્ચર ફાડવા બેસવો? ને બીજું અન્ય માર્ગોને મારે સમજાવવું શું કામ જોઈએ? તમે જે કરવું એ કરો, હું તમને નથી કહેતી. મને તો સલાહ એટલી લોકો દેવાવાળા છે જેની કોઈ હદ નહીં. હવે અહીંયા આવી જાય કે હું તમને કહું ને તો તમે ઊભા થઈ જશો, પણ મારે ખાલી વૈમનસ્ય સર્જાવા દેવું નથી. માં ઉત્પન્ન થયેલું હોવાથી નમન થઈ શકે તે માટે દેહના રક્ષણની કામના કરવી જોઈએ. તે કેમ કરતા નથી એવી શંકા થાય માટે કહે છે, ન અત્ર કાલ પ્રભવે, અહીં કાળનો પણ પ્રભાવ પડતો નથી. એમ કહે છે, યત્ર એટલે ભગવાનને નમન કર્યાની સ્થિતિમાં રહીએ ત્યારે નમ્રતા હોવાથી ભગવાનના સેવક ઉપર કાળની સત્તા ચાલતી નથી. પરપ્રભુ પરમ વાસુદેવ છે. પ્રભુ જેના તેવો કાળ, એટલે ભગવાનના સેવકો પર એની કાળની સત્તા. આપણા ઉપર કાળની કોઈ સત્તા ચાલતી નથી. આપણે ઓલા અષ્ટપદીને યાદ કરો, 8 વાર કાળને પાછો કાઢ્યો. આવ્યો એટલે ગુસાઈ જાય કે આવો અષ્ટપદી, 8 વાર કાઢ્યો. ઘણા વૈષ્ણવ એવા હોય છે, પણ અલૌકિક માટે મારા દીકરાને લગ્ન છે, મારી બહુને હોવાવડ બેસ છાની મને. હવે જે બીજા પ્રકારના પ્રજાજનો વિષય છે તે પ્રમાણે નમસ્કાર કરે છે. ભવાય નસ્ત્વતમ ભવ વિશ્વભાવન, ત્વમેવ માતા તસુપતિ પિતા, ત્વમ સદગુરુ ન પરમમ ન દેવત, યસ્યાસનો વૃત્યા કૃતિનો બભુવ. હે વિશ્વભાવન, આપ અમને બનાવનાર જ છો. આપ જ અમારા માતા પિતા, મિત્ર, પતિ અને પિતા છો. ઓલું બોલીએ છીએ ને, તો અમે એવો માતા ચ પિતા હતો. આપ જ અમારા સદગુરુ અને પરમ દેવતા છો. આપની કૃપાથી જ અમે કૃતાર્થ થયા છીએ. સુબોધની, હે વિશ્વભાવન, હે વિશ્વનું શ્રેય કરનાર, આપ સર્વનું વિષયના સંબંધી ભાવયાસી શ્રેય કરો છો. તેથી અમારી પણ સમૃદ્ધિ કરો, અથવા નસ્વત્વમ, આપ અમારા છો. એવું સમૃદ્ધિનું કારણ કહ્યું છે, કારણ કે આપ અમારા સ્વામી છો. સર્વ વિષયોની પ્રાર્થના કરવામાં અયોગ્યતા ન આવે એ માટે ભગવાનના 6 ગુણ માતા વગેરેથી કહે છે. ત્વમેવનો માતા, આપ જ અમારા માતા છો. કારણ કે આપના ઉદરમાં રહેલા જીવોની જ બહાર સૃષ્ટિ થઈ છે. તેથી અમો આપના ગર્ભમાંથી નીકળ્યા છે. તેમ બ્રહ્માંડ રૂપ આપના ઉદરમાં તો અમે અત્યારે પણ છે. તેથી આપ અમારી માતા છો. લોકમાં જે માતા છે તે ઓરથી આવૃત અને ગર્ભને જન્મ આવે છે અને બાળકને સ્તનપાન કરાવી પોષણ કરે. અમે તો આપણા ઉદરમાંથી બહાર આવ્યા છીએ અને હજુ પણ આપણા ઉદરમાં છે. તેથી આપ જ અમારી માતા છો. માટે રોઈ તરડીને જીદ કરવાને આપ જ લાયક છો. બાળક પોતાની માતા પાસે રોઈ રતડીને જીદ કરે છે, એમ અમે પણ આપની પાસે જીદપૂર્વક એવી પ્રાર્થના કરી શકીએ છીએ. અતશ્રુત સુવૃત, અવિવેક દશામાં જેમ આપ પ્રાર્થના કરવા યોગ્ય છો, એમ અથ વિવેક દશામાં પણ આપ જ પ્રાર્થના કરવા યોગ્ય છો. માટે ત્વમ શ્રુત મિત્ર,
દ્વા સુપર્ણા સયુજા સખાય, જીવ અને ઈશ્વર બંને સાથે રહેનાર સખા છે એમ શ્રુતિ કહે છે. સૃષ્ટુ હૃદયમ યશ્ય સસુહૃત, જેનું હૃદય સારું છે તે સુહૃત, કારણ કે એક જ હૃદયમાં બની રહેલા હોય છે. અથવા સૃષ્ટિ હૃદય, સારી રીતે આપ તે સુહૃત માટે આપ મિત્ર છો, કારણ કે સર્વ ફળના ભોગતા આપ જ છો, તેથી આપ જ પ્રાર્થના કરવા યોગ્ય છો. પતિ, સેવા ન કરવી વગેરે અપરાધને લીધે સજા કરો ત્યારે પણ આપ જ પ્રાર્થના કરવા યોગ્ય છે એમ પતિ શબ્દથી કહ્યું, કારણ કે અમારો બીજો કોઈ આધાર નથી. પતિ અલંકારોથી શણગારે છે, એટલે પોતે અલંકાર ધારણ કર્યા હોઈએ તો પત્નીને એથી વધુ અલંકારથી શણગારે છે, એમાં શંકા નથી. આપ પણ ઉદાર હોય, અમારી શોભા વધારો જ, એમાં કોઈ શંકા નથી. પિતા, વળી આપ અમારા પિતા છો, એટલે જન્મ માત્રથી જ અમે આપણા ભાગીદાર છે. આપ જગતના રચયિતા છો એમ શાસ્ત્રો કહે છે. આ પ્રમાણે લોકમાં સર્વફળ આપવા માટે 4 ગુણો કહ્યા છે. પરલોકનું ફળ ભગવાન જ આપે છે, માટે કહે છે ત્વમ સદગુરુ ન પરમત દેવતમ, આપ જ અમારા સદગુરુ અને ઉત્તમ દેવ છો. પ્રકૃયાનું રૂપ બદલાયું છે, માટે ફરીવાર ત્વમ એવું સંબોધન કર્યું છે. પરલોક તો ભગવાન માટે કરેલા કર્મ, જ્ઞાન અને ભક્તિથી પ્રાપ્ત થાય છે, તે વિષયના અભાવને, અજ્ઞાનને લીધે, અન્યથા જ્ઞાનને લીધે અને મોહવશાત પાખંડ ધર્મ ફેલાયો છે. તેઓમાં સાચો માર્ગ બતાવવો દુર્લભ છે અને સંદેહને લીધે વિશ્વાસ પડતો નથી, માટે આપ જ સાચા ગુરુ છો. મત્સ્યાવતારમાં સત્યવત રાજા ભગવાનની સ્તુતિ કરે છે. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर के सूरदासी के द्वार पे मेरा दंडवत, सुरभि कुंड पे परमानंदासी के द्वार पे मेरा दंडवत प्रणाम, जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम, बिलशु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम, कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम, अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम, मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम, रुद्र कुंड पे चत्रभुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम, વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયેન ચરણાના કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો, શ્રી વલ્લભનક ચંદ્ર છટાદીન, સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો, साधन और नहीं आकली में, जहाँ सो निवेरो, सुर का कहे દ્વિવિધ આદરો વિના મોલ કો ચેરો ભરોસો. દ્રઢયેના ચરણના, દ્રઢયેના ચરણના, દ્રઢયેના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને ચર્ચા કરી જય શ્રી